ગોપાલભાઈ, આ જિગ્નેશ મેવાણી સામે પોલીસ પરિવારોએ જે ધરણા કર્યા છે એના વિશે તમે શું કહ્યું? એમાં પોલીસ પરિવાર નથી, પોલીસનું નામ બતાવે છે. પોલીસ પરિવાર હોય તો એમાં ગુજરાતના બધા આઈપીએસ વ્યક્તિઓ છે, એમના પરિવારના મહિલા સભ્યો હતા. એટલે હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજી બંને મળીને ગુજરાતના નાના પોલીસ વાળા કોન્સ્ટેબલ, લોકરક્ષક, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ જે એને હાથો બનાવે છે. વિરોધ જ કરવો હોય તો ગુજરાતના બધા આઈપીએસ, બધા જીપીએસ, એસપી, આઈજી, ડીઆઈજી, એડીજી બધાના ધર્મપત્ની, માતૃશ્રી અને એમના પરિવારના મહિલા સભ્યો ગાંધીનગર ભેગા થઈને જિગ્નેશ મેવાણી હાય હાય કેમ નથી બોલતા? એમનો પરિવાર એ શાળા કરે બંગલાઓ અને કોન્સ્ટેબલોની પત્નીઓ અને એમની માતાઓ પાસે હાય હાય કરાવડાવે છે. આ ક્યાં પોલીસ પરિવાર છે? ગોપાલભાઈ, આજે સોશિયલ મીડિયામાં ભાજપના નેતાઓના પણ વિડીયો વાયરલ થયા છે, જેમાં પોલીસ વિશે બોલેલા હોય, પટ્યા ઉતારવાના હોય, તો એના પર ક્યારે કેમ કોઈ એક્શન નહીં લેવાનું? એ તો બધા ઘરના છે. ડીજી અને ભાજપના નેતા તો બધા ઘરના કહેવાય. ડીજીએ શું કીધું કે બહારનો માણસ નો બોલવો જોઈએ, ઘરના તો બોલવાના છે. ભાજપ વાળા અને ડીજી ઘરના માને છે, એટલે ભાજપના અહીંયા ભાજપ વાળા બધા પટ્ટા ઉતારવાનું અનેક જગ્યાએ કીધું છે. તો કોઈને વાંધો નથી પોલીસના ઉચ્ચ અધિકારીઓને કામે, ખાલી બસ વિપક્ષમાં બોલવો જોઈએ. તમને શું લાગે પોલીસ કોઈથી ડરે છે? પોલીસ કોઈથી ડરે નહીં ક્યારેય, પણ ભાજપે પોલીસ તંત્રને પોતાની હાથ નીચે રાખવા માટે થઈ અને એનકેન પ્રકારે કેટલાક એના મળતિયા અધિકારીઓને કેટલીક પોસ્ટ ઉપર ગોઠવ્યા હોય. પોલીસ ડરે એવું આપણે ક્યારેય સ્વાભાવિક છે, શક્ય નથી. પણ કેટલાક એવા એના ચાપલુસ અધિકારીઓ હોય એને કેટલીક જગ્યાએ બેસાડી દે, પછી પેલા અધિકારી છે એ આખું પોલીસ તંત્ર બાંધમાં લઈ જાય. આવું બને. હર્ષ સંઘવી સાહેબ અને આપણા જે ડીજીપી વિકાસ રાય છે, બંને પોલીસના બચાવમાં નિવેદન તો આપ્યું, પણ એ ડ્રગ્સ કે એના વિશે કેમ કઈ બોલ્યા? એવું બની શકે કાળી કમાણી જ્યાં સુધી પહોંચતી હોય તો જ ન બોલે ને. મુદ્દો ડ્રગ્સ દારૂ નતો, એના ઉપર તો એક બોલ્યા નથી. એનો અર્થ એવો થયો કે કંઈક તો હશે ને આમાં કાળી કમાણીમાં, કંઈક પાર્ટનરશીપ હશે, કંઈક ભાગ હશે, કંઈક આવતું જાતું હશે. તો પોલીસ ઉપર બોલ્યા તો ડ્રગ્સ ઉપર બોલવું જોઈએ. આજે જે તમે લાઈવમાં હર્ષ સંઘવી સાહેબના જે જૂના કિસ્સાઓ ખોલ્યા, તો એના પર ક્યારે એક્શન લેવાની કે કઈ? હવે ચોર છે, એ ચોર પોલીસ છે. ચોર એક ચોર છે, એ ચોર પોતે પોલીસ, ચોર પોતે સરકારી વકીલ, ચોર પોતે ન્યાયાધીશ. કેવી રીતે ન્યાય થાય? જેણે પોલીસને 2 લાફા મારી દીધા હતા પીએસઆઈ ને, એ માણસ અત્યારે ગૃહમંત્રી છે. આમાં શું કાર્યવાહી કરવાની? અત્યારે ગોપાલભાઈ, સોશિયલ મીડિયામાં એવી ચર્ચા થાય છે કે ગોપાલ ઇટાલિયા બીજી પાર્ટીમાં હોવા છતાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છે, અને પરેશ ધાનાણી હતા જે કોંગ્રેસના નેતા, એ અત્યારે ક્યાં ગાયબ છે? એટલે પાર્ટીનો મુદ્દો નથી. ગુજરાતને ડ્રગ્સ અને દારૂના દૂષણ તરફ ભાજપ પાર્ટી ધકેલી રહી છે, અને એની સામે અમે લડીએ છીએ. જિગ્નેશ મેવાણી તો જે લડતા હોય એને સ્વાભાવિક ટેકો છે, પાર્ટીની ક્યાં વાત આવી? દારૂ અને ડ્રગ્સનું દૂષણ ભાજપના રાજમાં એટલી હદે બગડ્યું છે કે નાનામાં નાના ગામડા સુધી ડ્રગ્સનું દૂષણ પહોંચ્યું. તો એ લડાઈ બધાની સહિયારી છે, એમાં કઈ પાર્ટીની તો કે એ તો જનતાની લડાઈ, અને જનતાએ આવવું પડશે બહાર.